કે આજુબાજુના વાલી છીએ તો હાથ ઊંચો કરવામાં શરમાવાનું નથી. સરસ. હવે આગળના કાર્યક્રમમાં આગળના પ્રોગ્રામો જોતા પહેલા આપણે જે બાળકો પ્રથમ આવેલા છે તેઓ સ્ટેજની બાજુમાં આવીને બેસી જશે. હું બાળકોના નામ અહીંથી અનાઉન્સ કરું છું. તે બાળકોએ સ્ટેજની બાજુમાં આવીને બેસવાનું રહેશે. KG1 પ્રજાપતિ હિરવા S, KG2 ખત્રાણી વત્સલજી, KG2B બલદાનિયા આર્ય V, ધોરણ 1 ગોહેલ જયવીર A, ધોરણ 1B પ્રજાપતિ પ્રિયાંશી D, ધોરણ 2A પટેલ આરવ J, ધોરણ 2B ચૌહાણ વેદાંશ D, ધોરણ 3 પટેલ જેનિલ P, 3B રાનપરા જીયા R, ધોરણ 4A પરમાર ક્રિશા N, 4B મોચી અંશ N, ધોરણ 5A ચાવડા રિયા M, 5B ઝાલા દેવાંશીબા H, ધોરણ 6A સોની ભવ્ય N, ધોરણ 6B પંચાલ મિહિર K, 7A સોહમ N, 7B સુમેરા મૌલિક P, 8A પટેલ વિધિ S, 8B ચૌહાણ શુભમ M, 9A સિંધે મિત્તલ K, 9B મકવાણા જયવીર M, ધોરણ 11 પાથર દર્શિત K, 11B રાઠોડ વૈશાલીબેન J, ધોરણ 10 વારા જલ્પાબેન A, ધોરણ 12 વિષ્ણુસ્વામી નિશાબેન S. એ જ પ્રમાણે ઇંગ્લિશ મીડિયમના બાળકો સ્ટાન્ડર્ડ 1 ગોહિલ હેમિલ મેહુલભાઈ, સ્ટાન્ડર્ડ 2 ગટાલા જેની કમલેશભાઈ, સ્ટાન્ડર્ડ 3 પટની પ્રશાંત કમલેશભાઈ, સ્ટાન્ડર્ડ 4 બેસાણિયા વેદ વરુણભાઈ, સ્ટાન્ડર્ડ 5 ચુમકિયા દેવાંશ હિતેશભાઈ, નર્સરી કેશવાણી જૈનસી M, જુનિયર KG પટેલ દિજિયા P, સ્ટાન્ડર્ડ 6 ગિરી સાહિલ રાજેશભાઈ, સ્ટાન્ડર્ડ 8 તેલી ધ્રુવ, સિનિયર KG કુશવા કાવ્યા. આ બાળકો સ્ટેજની બાજુમાં આવીને બેસે અને આ બાળકોને આપણે ઇનામ વિતરણ કરીએ તે પહેલાં પ્રજ્ઞાબાને વિનંતી કરીએ કે પ્રજ્ઞાબા સ્ટેજ પર આવીને આજના આ શુભ પ્રસંગે આપણને 2 શબ્દો કહી અને કાર્યક્રમને આગળ ધપાવે. પ્રજ્ઞાબા. કેમ છો બધા? મજામાં? આમ તો ભાષણ આપવું એ પ્રજ્ઞાવાનું કામ નથી, ખબર છે ને બધાને. ગાવાનું હોય તો કહો. સૌપ્રથમ શ્રીજી માધ્યમિક શાળાના વાર્ષિક મહોત્સવમાં અહીંયા પધારેલા મારા ટ્રસ્ટી મિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને એમાંય મારા વાલા નાના ભૂલકાઓ. આખી શાળામાં મને મારું બાલ મંદિર ગમે મને. એ બધાને અને જેના માટે હું એવું કહીશ, जिसके कारण सारा जहां, जिसके कारण सारा जहां, એવા અમારા શાળાના તમામ શિક્ષકોને મારા શત શત નમન. હું વધારે સમય નહીં લઉં, મારા અનુભવની વાત કહીશ. શાળામાં ભણતા આજના વિદ્યાર્થીઓને જો
એમના માતા પિતાના સંસ્કાર મળી જાય તો એ વિદ્યાર્થી, એવા બાળકો દુનિયા માટે એક પ્રેરણા બની જાય છે. અમારી શાળામાં અમારા શિક્ષકો શિક્ષણનું કાર્ય તો ખૂબ જ ખંતથી, મહેનતથી અને નિષ્ઠાથી કરે જ છે. તદ ઉપરાંત આપના બાળકોમાં ઉંમરના અનુસાર એમનામાં જે હિંમત, મનોબળનો જે અભાવ હોય છે તેને આપણી શાળાના શિક્ષકો બહાર લાવવાની અવનવી પ્રવૃત્તિઓ દ્વારા એમની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કરે છે. શિક્ષકો અમારા એક વિચાર આપે છે, એક સફળતાનું સૂત્ર આપે છે, પરંતુ એ વિચારોને સિંચવાનું અને હરીભર્યું રાખવાનું કામ તો આપ વાલીઓનું છે. સાચું કે ખોટું? આપના બાળક અમારી પાસે ફક્ત 5 કલાક રહે છે, પણ આપની પાસે 19 કલાક રહે છે. તો અમારા શિક્ષકોને આપ સાથ સહકાર આપો. અમારા વાલીઓના બાળકોના વિકાસ માટે આપ સમયાંતરે શાળામાં આવી આપના બાળકોના શિક્ષકોને મળી એ ક્યાં અટવાય છે, ક્યાં અટકે છે એના માહિતી લઈ એના સારા જીવનના ઘડતર માટે આપણે બધા સાથે મળીને એને એક સારું સમાજમાં પ્લેટફોર્મ આપી શકીએ. એટલે હું માનું છું કે આ દોડધામભરી જિંદગીમાં બહુ અઘરું છે. ઘણા વાલીઓ મમ્મી પપ્પા જોબ કરતા હોય છે, પરંતુ આપના બાળક માટે આપ અચૂક સમય કાઢો. અમારી સંસ્થાનો માત્ર એક જ ઉદ્દેશ શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ ઘડતર. બસ વધારે નહીં કહું. અસ્તુ. ભારત માતા કી જય. હું બાળકોને વિનંતી કરીશ કે જે પણ બાળકોના હું નામ બોલ્યો હતો તે બાળકો સ્ટેજ પર આવશે અને બાળકોની સાથે સાથે તેમના ક્લાસ ટીચર, પ્રિન્સિપલ સાહેબ અને આપણે સ્કૂલના દરેક ટ્રસ્ટીઓને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર આવે અને બાળકોને ઇનામ આપી અને તેમનું બહુમાન કરે.